નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ તો સારો એવો વરસાદ વરસી રહ્યો છે। નૈઋત્યનું ચોમાસું બેઠા બાદ અત્યાર સુધીમાં મેઘરાજાની સવારી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ફરી વળી છે। અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ થઈ ગયો છે। ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, કેવો વરસાદ થવાનો છે, આ અંગે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતની આગાહી શું કહે છે તે અંગે આપણે આજે વાત કરીશું। તહેવાર એવા મળી રહ્યા છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે। ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હલચલ જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અમુક દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદ યથાવત રહેવાનો છે। તમે જણાવી દઈએ કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પાછલા અમુક દિવસોથી વરસાદ ચાલી રહ્યો છે। કેટલાક સ્થળોએ અનરાધાર વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક સ્થળોએ ધીમી ધારે વરસાદ જામ્યો છે। સુરત અને બનાસકાંઠા જેવા અમુક જિલ્લાઓમાં પાછલા અમુક દિવસોથી ચાલી રહેલા વરસાદના પગલે રસ્તાઓ તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને હવે આવામાં આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા તેમજ વડોદરામાં વરસાદની આગાહી કરી છે। જ્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જેમ કે સુરત, ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ અને નવસારી તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદના મોટાભાગના સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો આ સિવાય દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ચોમાસું સક્રિય રહેશે। રાજ્યનો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં 50 મિલીમીટર કરતાં ઓછો વરસાદ પડ્યો હોય, જ્યારે 42 તાલુકાઓમાં 500 મિલીમીટર કરતાં વધુ વરસાદ નોંધાયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે। તમે જણાવી દઈએ કે હાલ તો ચોમાસું 2025 રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય જોવા મળી રહ્યું છે, જે અંતર્ગત આજનું હવામાન રાજ્યના કુલ 9 જેટલા જિલ્લાઓ માટે મહત્વનું રહેવાનું છે, કારણ કે ઘણી જગ્યાએ ભારેથી ભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે। આ અંગે હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કર્યા છે, જેમાં આજે એટલે કે 7મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને આના પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આ વિસ્તારોમાં વહીવટીતંત્રને સાબદું રહેવા અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય 5 જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વરસાદની આગાહીના પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને ઓરેન્જ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા હોવાથી સાવધાન રહેવા તેમજ વીજળીના કડાકા ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવાનું જણાવવામાં આવ્યું છે। આ સિવાય વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 5 દિવસની વરસાદની આગાહી જાહેર કરી છે। રાજ્યમાં હાલ તો 3 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજની સાથે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ તૂટી પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યારે આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી દિવસોમાં ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલમાં 3 સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન દરિયા કિનારે 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને આના કારણે દરિયો પણ તોફાની બની શકે છે અને સલામતી જોખમાઈ શકે તેવી સંભાવના છે। તો બીજી તરફ જો આપણે વાત કરીએ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એટલે કે અંબાલાલ પટેલની આગાહીઓ શું કહે છે। તહેવાર એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ અંગે જણાવ્યું છે કે 12મી તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે। આની સાથે જ તેમણે જુલાઈના અંતમાં પણ ભારે પવન સાથે વરસાદ લાવે તેવી સિસ્ટમ બનાવવાનું જણાવ્યું છે।
દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી નથી. આ વખતનું ચોમાસું બધે જ સરખું નહીં રહે. અહેવાલ એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે વધુમાં એવી આગાહી કરી છે કે 16 તારીખ સુધીમાં ચોમાસું સારું રહેશે, જેના બાદમાં 17 અને 18મી તારીખે ચોમાસુનું જોર ઘટી શકે છે. જુલાઈના અંતમાં બીજી એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે પુનઃ વરસાદની શક્યતા રહેશે. જુલાઈના છેલ્લા સપ્તાહમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે. તો આશા છે કે તમને આ માહિતી મદદરૂપ રહેશે અને આ વિડીયોને તમે લાઈક અને શેર જરૂર કરશો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.